ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છે બધા? મજામાં. બસ જો અત્યારે વાગ્યા છે રાતના 2:30 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ બધા કેદારનાથ ટ્રેકિંગ કરવા માટે. તો અત્યારે અમે રામપુરા છીએ, અહીંયાથી સીતાપુરા જઈશું, ત્યાંથી સોનપ્રયાગ અને પછી સોનપ્રયાગથી અમારું ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ જશે. તો 2:30 વાગ્યા છીએ અને જેટલા વહેલું સ્ટાર્ટ કરીશું એટલું જલ્દી પહોંચીશું. 12 થી 13 કલાકનો ટ્રેક છે એટલે બધા રેડી છે એકદમ. અહીંયા જો હાય. ચલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. ઠંડી જબરજસ્ત છે પણ બહુ જ પહેર્યું છે એટલે ખબર નથી પડતી, પણ વજન થઈ ગયું છે. બસ ગઈશ જો અત્યારે 2:45 થયા છે અને અમે સીતાપુરથી સોનપ્રયાગ પહોંચી ગયા છીએ અને રજિસ્ટ્રેશન વેરિફિકેશનની લાઇનમાં ઊભા રહી ગયા છે. જો કેટલી ભીડ છે લાંબી. 2:45 થયા છે તો બી અહીંયા લાગ્યા નહીં બિલકુલ. માર્કેટ ફૂલ સ્ટાર્ટ થઈ ગયા છે. રજિસ્ટ્રેશન કરાવીને જ આગળ જવું કમ્પલસરી છે એટલે રજિસ્ટ્રેશન કરવાનું. ક્રીચીના વંશ વિહાર. હા, આગે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બસ ચારેય છોકરાઓને પીઠી ઉપર બેસાડી દીધા છે કેમ કે એ લોકોની કેપેસિટી નથી ચાલી શકે એવું, આટલું બધું ટફ. એટલે मैडम घोड़े चाहिए? घोड़े નહીં घोड़े घोड़े વંશ વિહાર. બસ ફ્રેન્ડ્સ જો અત્યારે અમે ઘોડા ઉપર ચડાઈ કરી રહ્યા છીએ. हाँ हाँ भैया, आगे पप्पा है मेरे और पीछे सुनील हीराल काका. બસ ફ્રેન્ડ્સ જો અત્યારે ઘોડા ઉપર ચડાઈ કરી રહ્યા છીએ અમે લોકો. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને જબ્બર ઠંડી છે. જો પાછળ અમિતભાઈ ને બધા છે, આગળ પપ્પા છે, હિરલ ને બધા પાછળ છે. નાના બચ્ચાઓ છે બધા પેલા એમાં બેઠા છે પણ પીઠુંમાં. બહુ જ ટફ ચડાય છે ભાઈ. બસ ફ્રેન્ડ જો અત્યારે અમે અડધા રસ્તે પહોંચ્યા છીએ. જો આવવું જ હોય ને ખરેખર તો ઘોડો પહેલેથી જ કરી લેજો, બાકી ભૂલી જજો આવવાનું. બહુ દમ નીકળી જાય છે ભાઈ. અત્યારે અમે કમસે કમ 8-9 કિલોમીટર કપાઈ ગયો છે ને આપણે? નહીં, 8-9 કિલોમીટર કપાય ને એટલું બાકી છે. સખત એટલે સખત ખડી ચડાઈ છે, એકદમ ટફ. એટલે પીઠું પાલખી જો કેપેસિટી ફૂલ ફિટ હોવ તો ચડો, બાકી તો આ રીતે બેસી જાઓ. જો બતાવો, હેલિકોપ્ટર સેવા બી સ્ટાર્ટ થઈ ગઈ છે. 7 વાગે ચાલુ થઈ જતો હશે ને? 7-7:30. રસ્તામાં થોડો અમને બ્રેક આપ્યો છે અત્યારે નાસ્તા પાણી કરવા માટે કે અમારા બધા સાથીદારો પાછળ રહી ગયા છે હજી. બસ ફ્રેન્ડ્સ જો અમે 8:45 અત્યારે કમ્પ્લીટ ઉપર પહોંચી ગયા છે અને ઘોડા પડાવ છે ત્યાં અમને અત્યારે ઉતારી દીધા છે. બહુ ટફ છે ચડાઈ છે ભાઈ, જબરજસ્ત ટફ છે. જો આ સ્નોફોલ પાછળ મારી પાછળ જો હેલિકોપ્ટર પાછળ જાય. હવે અહીંયાથી આગળ ઘોડાને જવા નથી દેતા એટલે પોતાને અહીંયા ઉતારી દીધા છે. હજી છોકરાઓ 1 કલાક પછી પાછળ આવશે પીઠું પર. ટ્રેક્ટર કેવી રીતે અહીંયા આટલે ઉપર આવ્યું છે નવાઈની વાત છે ને. 15,000 ઘોડા છે. હા, એ ટ્રેક્ટર સારું લઈને આવે છે. ભીડ બહુ જ છે સખત.
હજી 1.5 કિલોમીટર બાકી જ ચાલવાનું. પાછા ટેન્ટ લાગી ગયા છે. એકદમ સફેદ ચાદર છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. બરફના પહાડો જો એકદમ ઠંડી પણ બહુ જ છે. હેલિકોપ્ટર કન્ટિન્યુ આવી જાય કરે છે. 2-3 મહિનાની વેઇટિંગ છે હેલિકોપ્ટરમાં. ટોલી વ્યવસ્થા, પીઠું વ્યવસ્થા, ખચ્ચર વ્યવસ્થા. હેલીપેડ આગળ છે ત્યાં. હેલો, હર હર મહાદેવ. બરફના પહાડ તો જો શું સુંદરતા છે. બાકી ને સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું લાગી રહ્યું. હેલીપેડ જો એકદમ નજીક આવી ગયું મંદિરની. प्रसाद बीजा हाँ हाँ टेक ऑफ થઈ રહ્યું છે. हेलो हाँ सर जी कहाँ हो? के लिए आया मैं. બસ ફ્રેન્ડ્સ, અમે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને 1-1.5 કિલોમીટર લાંબી લાઈન છે અમારી પાછળ દેખાય છે. જ્યાં બધી છે ને 3-4ની લાઈનમાં લાઈન લાગી છે અને હજી મંદિર તો અહીંયાથી બહુ જ એટલે બહુ જ દૂર છે. 1 કિલોમીટર જેટલું હશે કમસે કમ. લાઈન બાપરે. આવી ગયું કેદારનાથ બાબાનું મંદિર સામે. બસ હજી 200-300 મીટર ચાલવાનું બાકી છે અને સામે છે કેદારનાથ બાબા. ભીડ બહુ જ છે. અમે લોકો સીધા જ અહીંયા બાજુમાં રૂમ બુક કરાયો છે એટલે એના લીધે સીધા ચાલીને પ્રાંગણમાં આવી ગયા છીએ. બાકી લાઈન આખી અલગથી છે. ઘોડા જ્યાં ઉતારે છે ત્યાંથી પણ 2-3 કિલોમીટર જેટલું ચાલવાનું છે અને બહુ ટફ છે. પણ એકદમ ખડી ચડાઈ. બાબાના દ્વાર પર પ્રાંગણમાં છે તો ઠંડી વરસાદ બધું જ એકસાથે ચાલુ છે. જય શ્રી કેદાર. હર હર મહાદેવ. એ દર્શન માટેની એ ત્યાં થઈને આવશે. જો એ રેલિંગ છે ને, રેલિંગમાં થઈને દૂર લાઈન બતાવી હતી ને ત્યાંથી આવશે. એ ઉપર જવા માટે કદાચ પેલું છે ને ભૈરવ. બસ ગઈશ જો અત્યારે મંદિરના પ્રાંગણમાં જ અમને એટલી જોરદાર હોટલ રૂમ મળી ગઈ છે અને પાછળ જ મંદિર જો. આરતી પણ અહીંયા ઊભા થાય એવી રીતે બહુ જ સરસ રૂમ મળી ગઈ છે. આમ જનરલી કેદારનાથમાં બધા એવું કહે છે રૂમોની વ્યવસ્થા એટલી સારી નથી હોતી, ટેન્ટમાં રોકાવું પડે છે આ તે, પણ એના પ્રમાણમાં ઘણી બધી સારું છે. એક નાઇટ રોકાવું કંઈ વાંધો નહીં, એટલી સરસ છે. જો હું તમને પહેલાં મંદિર કેટલું નજીક છે એ બતાવું. જો આ મંદિર છે, આ પ્રાંગણ એકદમ વાદળ નીચે આવી ગયા છે બધા જ. અને જો આ મંદિરની બાજુમાં જ અહીંયા સીડી છે. આ રીતે ઉપર આવીને અહીંયા રૂમ છે. રૂમ પણ ચલો અંદરથી બતાવી દઉં. એકદમ હાઈફાઈ રૂમ નહીં, પણ અહીંના પ્રમાણે ઘણો બધો સારો કહેવાય. હા પહોંચી ગયા, રૂમ મળી ગઈ. હા બધા આવી ગયા.
વોશરૂમ પણ બહુ સારું છે. હા બધા આવી ગયા. બધા બેડ 8-9 બેડ છે. બહુ સારી જગ્યા છે નહીં, નજીકમાં બહુ સારું મળી ગયું ને મંદિરના પ્રાંગણમાં છે. ના ના ઘણું સારું. ક્યાં આવા લોકેશનમાં આટલું નજીક મંદિરમાં આવી જગ્યા મળે જ નહીં ક્યારે. શું કેવું છે આપણા માટે? ચોખ્ખું છે. ચોખ્ખું. મેઇન વસ્તુ એ છે. હા એ ને ચોખ્ખું. અને બધા જે અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું ને બધાના કે હોટલમાં ના રોકાવાય, બહુ ગંદકી હોય છે, ભેજવાળું સ્મેલ બહુ, આપણે એ હિસાબે બહુ ચોખ્ખું કહેવાય એમ, વ્યવસ્થિત છે. મંદિરની સામે એટલે આરતી અહીંયા ઊભા ઊભા આરતી થાય એટલી સુંદર જગ્યા છે. બહુ મસ્ત છે. કેવું લાગ્યું પપ્પા તમને? બહુ સરસ ને. એક વસ્તુ માર્ક કરી, ઘરેથી નીકળ્યા છે ને ત્યારથી કોઈ જગ્યાએ કશું બુકિંગ નહોતું, કંઈ જ નહીં, પણ બધી જગ્યાએ બહુ જ સારામાં સારી ફેસિલિટી મળી છે. બેસ્ટ ખાવાનું નહીં સુનિત, અને ફેસિલિટી પણ મસ્ત છે. મહાદેવજી આ એ બોલાવે તે વ્યવસ્થા પણ એ કરે જ ને. શું કેવું છે અમિતભાઈ? અચ્છા ફોન કરો. ચલો ભાઈ, બહુ સારી જગ્યા મળી ગઈ છે. આનંદ થઈ ગયો. જો મંદિર સામે જ, આ મંદિર બહાર નીકળતા જ મંદિર.